ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणं। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलं। सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनम्। અધ્યાત્મ યોગ ખરેખર તો સાધકનો શુદ્ધોપયોગ, સ્વરૂપાચરણ ચારિત્ર અથવા આત્માનુભૂતિ, આત્માનુભવ, સમ્યક દર્શન, રત્નત્રય રૂપ પરમ શુદ્ધ વીતરાગ સાધક દશા, એને અંતરાત્મા કહેવામાં આવે છે. તો મોક્ષ માર્ગી ધર્મી ધાર્મિક ક્રિયા, યથાર્થ અર્થમાં ધાર્મિક ક્રિયા સમ્યક દૃષ્ટિ જ્ઞાનીને જ લાગુ પડે છે. ખરેખર જ્ઞાનીને, સમ્યક દૃષ્ટિને જ્ઞાન ચેતના સિવાય એના દૃષ્ટિના મહિમામાં, યથાર્થ દૃષ્ટિના મહિમા, યથાર્થ દૃષ્ટિનો જે મહિમા છે, યથાર્થ દૃષ્ટિવંત એની દૃષ્ટિમાં જેનો મહિમા છે, એવા જ્ઞાનીને જ્ઞાતાપના સિવાય કરવાપણું અને ભોગવવાપણું એવું એને લાગુ પડતું જ નથી. કેમ કે જો જાને સો જાનન હારા, કરે કરમ સો હી કરતારા. જે કર્મને કરે એ જ કરતા છે અને જે જાને એ માત્ર જાનન હારા છે. અને જ્ઞાની અંતરાત્મા માત્ર જાણવા રૂપે પરિણમે છે, કરવા રૂપે કે ભોગવવા રૂપે નહીં. એટલે સમ્યક દૃષ્ટિ જીવને 49મા શ્લોકની ભાષામાં આપણે કહીએ, આત્મા સિવાય જગત માત્રમાં ક્યાંય શ્રદ્ધા કરવા લાયક, વિશ્વાસ કરવા લાયક રહેતું જ નથી. અને રમવા લાયક પણ, ઠરવા લાયક પણ આત્મા સિવાય, જ્ઞાયક ભાવ સિવાય કાંઈ રહેતું નથી. બહિરાત્માને, જેને આત્માની દૃષ્ટિ નથી, જેને જ્ઞાન અને આનંદમય સ્વભાવ ભાવની દૃષ્ટિ જેની નથી, અથવા દેહમાં જ જેને આત્મદૃષ્ટિ છે, એને વિશ્વાસ કરવા લાયક નથી એવા જગત પ્રત્યે, સંયોગો પ્રત્યે, રાગ પ્રત્યે, વિષય ભોગો પ્રત્યે, આત્મા સિવાય સકલ સંસાર પ્રત્યે એને વિશ્વાસ થાય છે, વિશ્વાસ કરે છે. વિશ્વાસ કરે છે એટલે પોતાની શ્રદ્ધાને હોમે છે, શ્રદ્ધાને લૂંટાવે છે અને રમ્યા રાખે છે, રાચા રાખે છે. ઘર વખરીને માટે એક શબ્દ આવે છે, ખબર દામજીભાઈ? ઘર વખરી હોય ને, ઘર વખરી, સરસામાન, એને માટે ગુજરાતીમાં એક શબ્દ આવે છે, રાચ રચીલું.
તો રાચ રચીલું એટલે જીવ જેમાં રાચા રાખે, રમ્યા રાખે, એટલે એ રમણીય લાગે છે, રમવા લાયક લાગે છે. બોલો, સોફા ઉપર બેઠો હોય એને ઊભું થઈને મંદિરે આવવાનું ક્યાંથી ગમે? શું કીધું? સોફા ઉપર બેઠા હોય, સ્પર્શનેન્દ્રિયનો એવો વિષય ચાલતો હોય, સામે ટીવી ચાલુ હોય, ચક્ષુરેન્દ્રિયનો વિષય ભોગ ચાલુ હોય. બોલો, એ ક્રિકેટ જ જોતો હોય, એ ક્રિકેટ મૂકીને, કારણ ચક્ષુરેન્દ્રિયનો વિષય મૂકીને અથવા સ્પર્શનેન્દ્રિયનો ડનલોપનો સોફો મૂકીને મંદિરે આવશે? ખ્યાલમાં આવે છે? કેમ કે ત્યાં ચક્ષુરેન્દ્રિયના વિષયમાં રાગ છે, અને અહીંયા મંદિરે ચક્ષુરેન્દ્રિયના વિષયમાં કાં તો શાસ્ત્ર છે, કાં તો જીનમુદ્રા છે, વૈરાગ્યના નિમિત્તો છે. પણ જે રાગના જ્વરમાં ખેંચાયેલો છે એને વૈરાગ્યના નિમિત્તો કેવી રીતે ગમે? કેમ કે એક મ્યાનમાં બે તલવાર તો નહીં જ રમે, નહીં જ રહે. જેને જગત ઇષ્ટ લાગે છે, જગત વિશ્વાસ કરવાને લાયક લાગે છે, જગત રમવાને લાયક લાગે છે, પાંચ ઇન્દ્રિયના વિષયો જેને ભાવે છે, પાંચ પાપના પરિણામો જેને ગમે છે, એને જગત માત્ર પ્રત્યે રાગ છે. જેને જગત માત્ર પ્રત્યે રાગ છે એને પર્યાય બુદ્ધિ છે, કર્તા બુદ્ધિ છે અને ભોગતા બુદ્ધિ છે. અને જેને પર્યાય બુદ્ધિ, કર્તા બુદ્ધિ, ભોગતા બુદ્ધિ છે એને સહજ જ્ઞાતા દ્રષ્ટાપના પ્રત્યે વિશ્વાસે નથી, અને એને એમાં રમવા લાયક કંઈ લાગતું જ નથી. આ 49 અને 50મી ગાથાનો આ સાર છે. એટલે 50મી ગાથામાં એમ કીધું કે આત્મજ્ઞાનાત પરમ કાર્યમ ન બુદ્ધો ધારયેત ચિરમ, કે આત્મજ્ઞાન સિવાય બીજું કોઈ પણ કાર્ય, બીજી કોઈ પણ પ્રવૃત્તિ સમ્યક દૃષ્ટિના જ્ઞાનમાં લાંબા કાળ સુધી બુદ્ધિમાં ધારણ હોતો નથી, કે બુદ્ધિમાં ધારણ કરાતો નથી, કે રહેતું નથી. આજ સવારે મેં કેટલાક પોઈન્ટ્સની વાત કરી હતી, ખ્યાલ હશે તો. કીધું તો મેં 4-5 પોઈન્ટની વાત કરી હતી. પછી મેં કીધું હતું કે આત્મજ્ઞાન સિવાય સાધકના ચિત્તમાં, બુદ્ધિમાં બીજું કાંઈ જ બહુકાળ એટલે ઘણા કાળ, લાંબા કાળ સુધી રહેતું નથી. એને આપણે બીજી ભાષામાં કહીએ, સાધકને રાગ હોય પણ રાગનો રાગ ન હોય. જ્ઞાનીને રાગ હોય પણ રાગનો રાગ ન હોય. એક પ્રશ્ન પૂછું, શુભ ભાવ જ્ઞાનીને થાય, પણ એ શુભ ભાવ થયા જ રાખે એવું જ્ઞાનીને હોય? શુભ ભાવ થતા હોય એ તો રાગ છે, પણ શુભ ભાવ થયા રાખે એવો ભાવ એ અશુભ ભાવ છે. એને શુભનો સંશ્લેષ કહેવાય. શું કહેવાય? શુભનો સંશ્લેષ કહેવાય, શુભનો આગ્રહ કહેવાય. ખરેખર તો એ અશુભ છે, કેમ કે એને વીતરાગતાની પડી નથી. એને કોની શેની પડી છે? શુભ રાગની, શુભ ભાવની પડી છે. હલો 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 પંચકલ્યાણ કહો જુઓ, હલો હલો વિધાન પૂજા કરો. એ ક્રિયાના સંસ્કાર છે, ભલે ને શુભ ક્રિયાના. સમજાય છે? શુભ ક્રિયા તો સાધકનો એક કાદાચિત વ્યવહાર છે. કાદાચિત એટલે કદાચ, નિરંતર નહીં. અને શુભ રાગરૂપ વ્યવહારમાં સાધક તકવાદી થઈને પ્રવર્તે. શું કીધું?
તકવાદી, તક હોય એટલે એમાં પ્રવર્તે, અને એ પરિણમન કરે છે. એ પરિણમનની અપેક્ષાએ જ્ઞાનીને કર્તા કહેવામાં આવે છે. ખરેખર તો જ્ઞાની અકર્તા ભાવે વર્તતો, શુભ રાગનો, શાસ્ત્ર લખવાના ભાવનો, ઉપદેશ દેવાના ભાવનો, વ્યાખ્યાન કરવાના ભાવનો, અથવા પોતે શ્રોતા બનીને વ્યાખ્યાન સાંભળવાના ભાવનો એ કરતા નથી હોતો, એ તો જ્ઞાતા જ રહે છે. જ્ઞાની જ્ઞાતા, અજ્ઞાની કર્તા. શું કીધું? જ્ઞાની જ્ઞાતા, અજ્ઞાની કર્તા. તો અજ્ઞાની કર્તા નથી, દેખાય છે નહીં. અજ્ઞાની કરતા નથી, દેખાય છે નહીં. સમજાણું? ગુરુદેવશ્રીએ ચક્રવર્તીનો દાખલો આપ્યો હતો. એ ચક્રવર્તીનો દાખલો એમાં બહુ સરસ બોલ્યા હતા કે સમ્યક દૃષ્ટિ જીવ જે છે એ સંયોગોમાં દેખાય છે અને સ્વભાવમાં હોય છે. શું કીધું? સંયોગોમાં દેખાય છે અને રહે છે શેમાં? એ સ્વભાવમાં રહે છે. જો પાન નંબર 324 જુઓ તમે, 324માં પાને જુઓ, સાવ નીચે. તો એમાં ચક્રવર્તી ભરતનો જ દાખલો આપેલો છે. 96 ખંડનું રાજ, 96,000 સ્ત્રીઓ, બરાબર. એમાં 4-5 લીટી પછી જુઓ કે એને હું નહોતો માનતો. ચક્રવર્તી કહે છે હું એને નહોતો માનતો. તો એક પ્રશ્ન ઊભો થાય, ત્યારે તો શું કરવા ભેગા રહેતા હતા? પાના નંબર 324 કાકા, 324 સાવ નીચે. મળ્યું? બધાને મળ્યું? ત્યારે તો શું કરવા ભેગા રહેતા હતા? બોલો. ચક્રવર્તીને પણ પ્રશ્નો પૂછનારા જગતમાં મૂર્ખાઓ મળે. આ પુણ્યશાળીને પાપી પ્રશ્ન કરે એમાં દમ જ શું હોય? પુણ્યશાળીને પણ પુણ્યાત્મા પ્રશ્ન કરવાને લાયક છે. હવે પોતે હોય પાપી, 5 પાપોથી પોતે ઘેરાયેલો હોય અને પ્રશ્ન કરે છે કોના અંગે? લાયક છે? પાપી પુણ્યાત્માને પ્રશ્ન પૂછવાને લાયક છે? કુતર્કો કરવાને લાયક છે એને? તો એ કરે છે. ત્યારે તો શું કરવા ભેગા રહેતા હતા? તો હવે ચક્રવર્તી શું બોલે છે જુઓ. અરે કીધું. અરે એટલે તુકારે. અરે સાંભળને ભાઈ, તને સંયોગમાં છે એમ દેખાય છે. શું કીધું? તને સંયોગમાં છે એમ દેખાય છે, પણ જ્ઞાની સંયોગમાં નથી. તો ક્યાં છે? સ્વભાવમાં છે. તેમ તે વિકલ્પને કરવા માગતો નથી, પણ વિકલ્પ થઈ જાય છે. બોલો. વિકલ્પને કરવા માગતો નથી પણ વિકલ્પ થઈ જાય છે. એને રહિત થવું એવી ભિન્નપણાની ભાવના કાયમ હોય છે. દામજીભાઈ, શબ્દમાં બહુ મરમ છે. કાયમ હોય છે. કાયમ એટલે રાગ થાય છે તે કાળે પણ હું રાગ રહિત થાઉં. શું કીધું? વિકલ્પના કાળે પણ હું વિકલ્પ રહિત થાઉં. શુદ્ધોપયોગમાં ગયા બાદ જ એને નિર્વિકલ્પ થાઉં એવા ભાવ નથી હોતા. વિકલ્પના કાળે પણ હું નિર્વિકલ્પ થાઉં એવો એને જોર વર્તતો હોય છે. અરે રે, આ અમારો દેશ નથી, આ તો પરદેશ છે. છે કે નહીં બેનશ્રીનું બોલ? હા. જ્ઞાનીનું પરિણમન વિભાવથી પાછું વળી સ્વરૂપ અને સ્વભાવમાં લીન થવા તલસે છે. ખ્યાલમાં આવ્યું? આ શુભ ભાવ, આમાં અમે ક્યાં આવી ચડ્યા? આ અમારો દેશ નથી.
તો એને રહિત થવું એવી ભિન્નપણાની ભાવના કાયમ હોય છે. એટલે જ શ્રીમદજીએ લખ્યું છે, સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ, સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરો. સર્વભાવથી, દેહ પ્રત્યે નહીં, દેહાશ્રિત સંયોગો પ્રત્યે નહીં. આજે બપોરે મને આ વિશે બહુ વિચારમાં આવ્યું. શુભ ભાવ અને પ્રશસ્ત રાગ જ્ઞાનીના જ અધિકારની વાત છે, પણ જ્ઞાની એમાં પોતાનો અધિકાર નથી માનતા. શું કીધું? એ કોના અધિકારમાં છે? પ્રશસ્ત રાગ. બોલો રજુભાઈ, જ્ઞાનીના જ અધિકારમાં. એને માટે લાયક કોણ છે? પ્રશસ્ત રાગને લાયક કોણ છે? કે જ્ઞાની. પણ પ્રશસ્ત રાગને જ્ઞાની ચાહે છે કેટલો? કે જરીએ નહીં. રાગ જ્ઞાનીને ચાહે એ તો સમજાય છે, પણ જ્ઞાની રાગને ચાહે ત્રણ કાળમાં નહીં. જડ જીવને ચાહે સમજાય છે, પણ જીવ શા માટે જડને ચાહે? ધનજીભાઈ શું કીધું? આ રાગ ભાવ જડ ભાવ છે કે નહીં? તો રાગ ભાવ જ્ઞાનીને તો ચાહશે, કેમ કે જ્ઞાની વિના તો એનું અસ્તિત્વ નથી સંસારમાં, સાધક દશામાં. અરે શુભ ભાવ રહે ક્યાં? શુભ ભાવ હોય કોને? કોના ભરોસે રહે? બોલો. સવિકલ્પ જ્ઞાનીના ભરોસે જ તો વિકલ્પનું અસ્તિત્વ છે ને. પોઈન્ટ સમજાય છે રાજુભાઈ? રાગ, પ્રશસ્ત રાગ, શુભ ભાવ, વ્રતાદિકના ભાવ, એનું એક્ઝિસ્ટન્સ કોના ભરોસે છે? સવિકલ્પ જ્ઞાનીના ભરોસે છે. અને કેવો એ તરછોડી દે છે એ વિકલ્પોને, જાઓ હું તો મારા સ્વરૂપમાં. કંઈક સમજાય છે કઈ વાત કરું છું? આ રાગને જ્ઞાનીની પડી હોય, જ્ઞાનીને રાગને જરીએ પડી નથી. થાવ તો થાવ, રહો તો રહો, અને જાઓ તો જાઓ. તમે નથી થતા, અમને કોઈ નુકસાની નથી. તમે આવો છો, અમને કોઈ લાભ નથી. અને આવીને વળી પાછા તમે જતા રહો છો, અમને કોઈ નુકસાની નથી. કેમ કે અમે તો શુદ્ધ સ્વભાવે પરિણમતા, શુદ્ધ ભાવમાં પરિણમતા જ્ઞાની. અમને તો અશુભથી તો અમે પરમ નિરપેક્ષ છીએ, પણ અમે શુભથી પણ રાગથી પણ અમે તો પરમ નિરપેક્ષ છીએ. શું સમજાણો આપ સૌને? હા, ખ્યાલમાં આવ્યું? ગજબની વાતો છે. જો આમાં જ આ જ પુસ્તકમાં એક પાનું ખોલો આપશો, 354 નંબરનું પાનું ખોલો. આવતીકાલે 65મું પ્રવચન. એટલે આ જે ભાગ છે ને આપણો, કયો ભાગ? ત્રીજો. સમાધિની સ્વતંત્રતા ત્રીજા ભાગમાં છેલ્લું પ્રવચન છે આમાંનું, 65 નંબરનું પ્રવચન, 51 અને 52 નંબરના શ્લોકો ઉપર. એમાં 354 નંબરના પાને નાટક સમયસારનો દાખલો આજે જ ગુરુદેવશ્રી યાદ કર્યા હતા. એ અહીંયા પૂરેપૂરું લખાણું છે. જો તા કારણ જગ પંથ ઇત ઉત શિવ માર્ગ જોર, પરમાદિ જગ કો ધુકે, જહ કો નહીં, જગ કો ધુકે અપરમાદિ શિવ ઓર. પ્રમાદી ક્યાં ધુકે છે? ધુકે એટલે દોડે છે, હા, જગત પ્રત્યે. અને અપ્રમાદી તો મોક્ષ પ્રત્યે. જે પરમાદી આલસી જિનકે વિકલ્પ ભૂર. જે પ્રમાદી હોય છે, જે આળસુ હોય છે, એમને વિકલ્પો ભૂરી એટલે ઘણા હોય છે.
શાસ્ત્ર લખવાના, વાંચવાના, હા, જાત્રાના, પૂજાના, પાઠના, બાહ્ય ક્રિયાઓના સંકલ્પ વિકલ્પો યાદ રાખજો. એ વારંવાર સંકલ્પ વિકલ્પ, આ માળા ફેરવું, આ પૂજા કરું, આ પ્રતિક્રમણ કરું, જરીક ત્યાંની જાત્રા કરું, ત્યારે જરીક અહીંનું દર્શન કરું, ઓલું બાકી રહી ગયા, આ બાકી રહી ગયું, ઓલું કામ બાકી, મારી માળા બાકી, મારી પૂજા બાકી. એવા સંકલ્પ વિકલ્પોને શુભ ભાવનો સંશ્લેષ કહેવામાં આવે છે. 60 ભગવાન છે. આવ્યા બાદ આપણે પહેલાં મૂળ નાયકને ઢોંક દઈએ, ત્યાં ને ત્યાં આપણને નિર્વિકલ્પ દશા થઈ અને સમ્યક્તની પ્રાપ્તિ થઈ, તો આપણે સમ્યક્તને ના પાડવાના છીએ? નહીં, તમે આવો માં, થોડીક વાર પછી આવો, કેમ કે અમારે હજી પંચ બાલ્યથી બાકી છે. અને ઓલી બીજી વિધિમાં તો શાંતિનાથ ભગવાને તો અમે વિરાજમાન કર્યા છીએ 5 લાખ રૂપિયા આપીને. એટલે હે સમ્યક્ત્વ, તમે અત્યારે અમે 10 વાગે બેઠા છીએ, તમે 10:30 આવો. બોલો, એ સમ્યક્તને ના પાડવાના છો ધનજીભાઈ? વિચાર કરો. અને સમ્યક્તનો તો કાંઈ નક્કી નહીં, યથાર્થ દૃષ્ટિનો કાંઈ નક્કી નહીં. સ્મશાનમાં બેઠા હોય તોય આવે, પર્વતની ગુફામાં બેઠા હોય તોય આવે. એ ક્યાં ક્ષેત્રથી બંધાણો છે? આપણે વિકલ્પોથી બંધાણા છીએ, પણ સમ્યક તો નિર્વિકલ્પ દશાથી બંધાણો છે. કેવું છે ગજબનું બધું. હા, તો જે પ્રમાદી હોય, આહા હા, કોણ માને આ વાતને? વિકલ્પોના જાળ પ્રમાદીને હોય. ફરીથી બોલું છું, સાંભળો. પ્રમાદીને વિકલ્પોના જાળ હોય, વિકલ્પોના જાળ પ્રમાદીને હોય. અપ્રમાદીને ભૂમિકા પ્રમાણે વિકલ્પ હોય, પણ વિકલ્પોના જાળ તો નહીં જ. વિકલ્પોના જાળ ન હોય અને વિકલ્પો લંબાય નહીં. જે પરમાદી આલસી જિનકે વિકલ્પ ભૂરી હોય શિથિલ અનુભવ વિશે. ધનજીભાઈ, શેમાં એ પ્રમાદી હોય છે? શેમાં શિથિલ હોય છે? અનુભવમાં. અનુભવની વાત કરવા હોય તો એમાં શિથિલ. અને ઓલાળા મારવા હોય તો મોટા મોટા મંદિરો બનાવો. આજે ગુરુદેવશ્રી કેવું બાબુભાઈ મહેતાનું નામ લઈને બોલ્યા, માનસથમ ઉપર 4 બેહાડી દીધા, હેઠે 4 બેહાડી દીધા, ઓલાએ 500 આપ્યા, ઓલાએ 1000 આપ્યા. બધી વાત સાચી, પણ કોણ આપે? કોણ ભગવાનને મૂકે? જડને જડ મૂકે, જીવ જીવમાં રહી જાય. પણ મેં મૂક્યું, મૂકવાના ભાવ શુભ ભાવ, અને મેં શુભ ભાવ કર્યા એવા ભાવ એ મિથ્યાત્વ ભાવ છે ને. ગજબની વાતો બધી. હા, જો આ કાલે આવશે બહુ જોરદાર. જે હોય શિથિલ અનુભવ વિશે, અનુભવની બાબતમાં એ શિથિલ હોય છે. તિનકો શિવપથ દૂર, જે અનુભવમાં શિથિલ હોય છે. બહુ વિચાર કરવા જેવું છે. આ સવારે કીધું હતું ને મેં કે જ્ઞાનીનું મૂળ કાર્ય તો પ્રચુર સ્વસંવેદન, સ્વરૂપનું પ્રચુર સ્વસંવેદન એ મૂળ કાર્ય છે, મુખ્ય કાર્ય છે. શાસ્ત્રો લખવા, ઉપદેશ આપવા, વ્યાખ્યાન કરવા, જાત્રા કરવી, વિદેશ ક્ષેત્રે જવું, તીર્થંકરોને સાંભળવું, દ્વાદશાંગની રચના કરવી, વીત રાગ કાર્ય મુખ્ય કે રાગ કાર્ય મુખ્ય? જ્ઞાનીને રાગ કરવા માટે દીક્ષા લીધી છે કે વીત રાગી થવા માટે દીક્ષા લીધી છે? બોલો ધનજીભાઈ. ભગવાન બનવાનો માર્ગ તો વીત રાગતાનો છે.
જો મૂલ ગુણ પાલન જિનકા સહજ જીવન. શું કીધું? મૂલ ગુણ પાલન, મૂળ ગુણોનું પાલન જિનકા સહજ જીવન. સહજ જીવન છે, પરાણે પરાણે નહીં. નિરંતર સ્વસંવેદન. બોલો, મૂલ ગુણ પાલન જિનકા સહજ જીવન, નિરંતર સ્વસંવેદન. ઓલું તો સહજ પાલન થશે, બાકી નિરંતર તો સ્વરૂપનું સંચેતન, સંવેદન. સમજાય છે? જ્ઞાનીના બે પડ સમજાય છે. જ્ઞાનીની એક જ્ઞાનધારા અને જ્ઞાનીની એક રાગધારા. પલડો કયો ભારી હોય? જાજો. હા, કંઈક સમજાય છે શું કહું છું? આપણે કોઈ ફળ લેવા જઈએ, 5 કિલો એપલ આપો, તો ત્રાજુમાં એક તરફ ઓલો 5 કિલોનું પથ્થર મૂકેલું છે. રઘુભાઈ સાંભળજો. અને આપણે એક એક કરીને એપલ ઓલા વેપારીને આપીએ છીએ. ચોઈસ તો આપણે જ કરવાના. હા, ચુનાવ તો. અને ઓલું ઉતાવળે ઉતાવળે મૂકે તો મૂકવા નથી દેતા આપણે. હારા હારા મને લેવા દો. તત્વજ્ઞાનની બાબતમાં જીનવાણીના એપલ આપણે નથી ઉપાડતા. પંડિતજીને કે તમારે જે કહેવું એ કહો. એમાં આવ્યા છીએ ને 45 મિનિટનો સમય લઈને રાજુભાઈ. અને એપલ ખરીદવા હોય તો, કેસર કેરી ખરીદવાની હોય તો ભાઈ ઊભા રહો તમે. એમાં પછી ભાઈઓ તો મગજ ખાઈ જાય. ભીંડા મને વીણવા દો. એ પહેલેથી જ ઓલા શાકવાળા કહે ખબરદાર વીણવા નહીં, ઢગલામાં જે આવશે એ તમારે. હવે સાંભળો હું શું કહું છું. એક ત્રાજુના એક પડમાં 5 કિલોનું મૂકેલું છે પથ્થર. પહેલાં પથ્થર તરફ આપણે 1 સેકન્ડ માટે ધ્યાન આપીએ કે બરાબર છે ને, 2 કિલોનો તો નથી ને, માગ્યા છીએ આપણે 5 કિલો. પછી બીજા ત્રાજુના બીજામાં જ્યારે ઓલા મૂકે છે એક એક કરીને એપલ, એ જે ત્રાજુનો ભાગ છે એ જ્યાં સુધી નીચે આવીને તળિયે બેસે નહીં, આપણી દૃષ્ટિ એ ત્રિકાળી ધ્રુવ ઉપર જ હોય છે. કે પૂરેપૂરા 5 કિલો જોખ્યા કે નહીં. હજી એક વાત સાંભળો. એ જે પડ છે ને બાજુનું, આડું આવડું ક્યાંય અડવું ન જોઈએ. ઓલો એની તકેદારી લે કે ન લે, આપણે બરાબર એની તકેદારી લેતા હોય છે. તો કાંઈ એટલી કાળજી? એમ ભેદ જ્ઞાન કર્યા બાદ, ધનજીભાઈ સાંભળો હવે, ભેદ જ્ઞાન થયા બાદ, આત્માનુભવ થયા બાદ સમ્યક દૃષ્ટિ જ્ઞાનીને હંમેશા પોતાની પ્રજ્ઞાછીની રૂપી થાળમાં જ્ઞાયક સ્વભાવ પૂરેપૂરો વજનદાર એમાં ઉતરવો જોઈએ. આડા અવળા દેવગુરુ ધર્મ આદિકની ભક્તિ રાગ બાગ સાથે ક્યાંક જો એ અડશે તો જોખવામાં થાપ ખાઈ જશું. શું સમજાણું? હા, જ્ઞાનીનો એવો અપ્રતિહત પુરુષાર્થ હોય છે. મેં એના માટે સવારના સ્વાધ્યાયમાં 4-5 પોઈન્ટ કીધા હતા. એ 10 પોઈન્ટ હતા. એ 10 પોઈન્ટ કયા હતા એ સાંભળો. મેં કીધું હતું કે આત્મજ્ઞાનાત પરમ કાર્યમ ન બુદ્ધો ધારયે ચિરમ. આત્મજ્ઞાન ભેદ જ્ઞાન સિવાય, સ્વરૂપના જ્ઞાન સિવાય બીજી કોઈ વસ્તુ બુદ્ધિમાં ભાવ ભાષણમાં જ્ઞાની રાખતો નથી. તો એ પંક્તિનો ભાવ શું છે એને મેં 10 ટાઇટલમાં કીધા હતા. સવારે તો 4-5 જ કીધા હતા. સૌથી પહેલો આનું નામ છે ચારિત્ર શુદ્ધિ. કેમ કે અમારી બુદ્ધિમાં, અમારા પરિણમનમાં
આત્મજ્ઞાન સિવાય બીજું કશું જ જોતું નથી, કાંઈ જોતું નથી. અમે અમારા સ્વરૂપમાં ઠરવા માગીએ છીએ. ચારિત્ર શુદ્ધિ. બીજો, અપ્રતિહત આત્મભાવના. ખંડ ન પડવી જોઈએ. આત્મ ભાવના ભાવતા એવું નથી લખ્યું ભૂતડી કરીને સોમવારે બુધવારે રવિવારે સવારે કલાક સાંજે કલાક, એમ નહીં. ઘરમાં કોક ગુજરી જાય ત્યારે અમે આત્મ ભાવના ભાઈએ, એમ નહીં. જ્યારે હોસ્પિટલમાં પથારીવશ હોઈએ ત્યારે ગજબ છે ને. કોરોનાના કાળમાં આ જીવોનો સ્વાધ્યાય બહુ વધી ગયો, સવાર બપોર સાંજ. અને રઘુભાઈ 103 તાવથી જ્યારે ઘેરાણા હોઈએ ને ત્યારે 105 વખત તો સમયસારને યાદ કરીએ. અને જ્યારે શારીરિક અનુકૂળતા હોય છે ત્યારે થડેથી ઉતરતા નથી. ધંધા અને વ્યાપારનો રસ, બોલો રાજુભાઈ બોલો. હા, જ્યારે બીમાર હોઈએ ત્યારે સવાર બપોર સાંજ સ્વાધ્યાય. કાં એમ? એનો અર્થ જ એમ થયો પ્રતિકૂળતામાં જીવ ધર્મના વધારે પડતો નજીક આવે છે. એક અર્થ સવળો અને અવળો અર્થ કાઢો તો એમ, એને મોતની બીક લાગે છે એટલે ધર્મની સાથે વળગીને રહે છે. નમો રંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ. એક બહુ બીમાર બેન ગુજરી ગયા. એ તો હું જ્યારે પણ મળું ત્યારે એના હાથમાં માળા ચાલુ જ હોય. મેં અમસ્તે મજાકમાં પૂછ્યું, તમે માળા કેટલી વખત કરો? મને કે પંડિતજી આમાં 108 મણકા છે, હું દિવસનો નિયમ લીધો છે કે 108 માળા મારે ફેરવવાનું. મેં તમને કોણે કીધું? મેં કીધું 108 મણકા છે એટલે 108 માળા ફેરવવાની. મેં સમયસાર બમયસાર, પંડિતજી તમે તો સમજો જ છો, આમને કાંઈ એ બધું યાદ નહીં રહે. યાદ રાખવા લાયક તો ઈચ્છે, પણ અમને માળા સિવાય. એટલે ક્રિયાઓમાં આપણે ગોઠવાઈ જઈએ છીએ. તત્વ તો કંઈક ઓર છે. જે પરમાદી આલસી તે અભિમાની જીવ, જે અવિકલ્પી અનુભવી તે સમરસી સદૈવ. તો 10 પોઈન્ટમાં પહેલો ચારિત્ર શુદ્ધિ, બીજો અપ્રતિહત આત્મભાવના, બહુ અદ્ભુત વાત છે. ત્રીજો પ્રચુર સ્વસંવેદન, થોડું ઘણું નહીં, પ્રચુર સ્વસંવેદન. પતલી ધારન ભાઈ વન મેં મધુવન મેં, પ્રચુર સ્વસંવેદન. ચોથો પ્રચંડ પુરુષાર્થ, કેમ કે આત્મજ્ઞાન સિવાય બીજું કાંઈ બુદ્ધિમાં ધારણ કરતા નથી, એનું નામ પ્રચંડ પુરુષાર્થ છે. પછી પરમાર્થ પ્રતિક્રમણ, નિયમસારની ભાષામાં, કેમ કે દોષોથી પાછો વળે છે વારંવાર. નિશ્ચય પ્રત્યાખ્યાન, હવે અમે કોઈ પણ પ્રકારના રાગ ભાવને થવા દેશો નહીં, એવો અમારો પુરુષાર્થ. પછી આવે પરમ આલોચના, નિરંતર સ્વરૂપનું લોચન આલોચન જોતા રહેશું. પછી આવે સાચી માર્ગ પ્રભાવના, યથાર્થ માર્ગ પ્રભાવના છે. અને 10મો છે જૈન દર્શનની સુદૃઢતા. આત્માનુભૂતિ જ જૈન દર્શન છે, 14મી અને 15મી ગાથાની ભાષામાં. તો આવી રીતે આ 10 પોઈન્ટ એ આના અનુસંધાનમાં છે. આત્મજ્ઞાન સિવાય બીજું કાંઈ દૃષ્ટિમાં ન રહે એના માટે. હવે જો થોડો ઘણો આજના વ્યાખ્યાનમાંથી આપણે થોડીક વાત કરીએ. કાઢો 340, 42 આ બધા પાનામાં જો, જેની મેં હમણાં વાત કરી ને બધી એની ચર્ચા કરીએ. જો પાના નંબર 341માં જો 160મી ગાથા પ્રવચન સાર, આ હું અત્યંત મધ્યસ્થ છું એમ કરીને સરસ બધી ચર્ચા એમાં કરી છે. દરેક દ્રવ્યનો તે પર્યાયનો ઉત્પન્નનો કાળ થયો તે થાય છે, એમાં આત્મા એને કરે શી રીતે? આત્માને પોતાના જ્ઞાનને દર્શનની પર્યાયનો સ્વકાળ છે ઉત્પન્ન,
તે જાણવા દેખવાની પર્યાયનો જન્મક્ષણ ઉત્પન્ન કરે? પૂછે છે ગુરુદેવશ્રી. શશીભાઈ આવું ઝીણું સમ્યક દૃષ્ટિ ગ્રહસ્થને જો. હવે બહુ સરસ વિષય આવ્યો. જ્ઞાન ચેતનાનું નિરંતર પરિણમન છે. શેનું પરિણમન છે? જ્ઞાન ચેતનાનું નિરંતર પરિણમન હોય છે. ભાઈએ ખુલાસો કર્યો, સમ્યક દૃષ્ટિ ગ્રહસ્થને જ્ઞાન ચેતના. હવે જ્ઞાન ચેતનાનો અર્થ જુઓ, એટલે કે સ્વરૂપમાં એકાગ્રતા, જ્ઞાનનું ચેતવું. હા ભાષા જુઓ. જ્ઞાનનું ચેતવું, જ્ઞાનમાં એકાગ્રતા એ સદાય હોય છે. ઠીક. તો પ્રશ્ન તો ઊભો થાય ને કે મુનિરાજ તો આહાર વગેરે તો લે છે, સાધક વ્યાખ્યાન તો આપે છે, બોલે છે, ઉપદેશ આપે છે, તો કે છે તેથી તે જો ખાવા પીવામાં, પાંચ ઇન્દ્રિયના વિષયો ભોગવવામાં, વ્યાપારમાં, લડાઈ વગેરે સંસારના કાર્યોમાં બાહ્ય દ્રષ્ટિએ રોકાયેલો લાગે. ધનજીભાઈ લાગે, એ લાગે. હજી એક 8-10 પોઈન્ટ કહું. જંગલમાં વિરાજેલા લાગે, પીછી કમંડોળો હાથમાં લઈને હીર્યા સમિતિપૂર્વક ચાલતા લાગે, આહાર લેતા લાગે, ઉપદેશ આપતા લાગે, વિદેહ ક્ષેત્ર વિહાર કરતા લાગે, ત્યાંથી પાછા આવીને પંચપરમાગમોની રચના કરતા લાગે, સંઘનું સંચાલન કરતા જ લાગે, દીક્ષા આપતા લાગે, દંડ દેતા લાગે. એ લાગે લાગે પણ લાગે વળગે નહીં. શું છે રઘુભાઈ, આ શું ચાલે છે? સાંભળ્યું તું કોઈ દિયા? શું રાજુભાઈ પકડાય છે? લાગે એટલે કર્મ ચેતના અને કર્મફળ ચેતના. લાગે વળગે નહીં એટલે માત્ર જ્ઞાન ચેતના. શું કીધું? લાગે એટલે અશેષ કર્મનો ભોગ, ભોગવવું અવશેષ. એ લાગે એટલે કર્મ ચેતના અને કર્મફળ ચેતના. દેખાય છે ને બધું ઉદયાધીન સ્થિતિ. પણ લાગે વળગે નહીં એટલે દેહ છતાં, શાસ્ત્ર લખવાના ભાવ છતાં, વિદેહ ક્ષેત્રે છતાં, પોન્નુર છતાં, કુંદાદ્રી છતાં, સમયસાર લખતા છતાં, નિયમસાર લખતા છતાં, પ્રવચનસાર લખતા છતાં જેની દશા વર્તે પ્રવચનસારાતીત. નિયમસાર લખતા છતાં વર્તે જેની દશા નિયમસારાતીત. હા, પોન્નુરમાં હોવા છતાં વર્તે જે પોન્નુરાતીત. આપણે પોન્નુર જ્યારે દર્શન માટે જઈએ ને, પહેલી વખત ગયા, હા પોન્નુર એટલી પવિત્ર જગ્યા, ત્યાંથી આવવાનું મન જ નહીં, બહુ મન લાગે, બહુ એટલે બહુ જ. ઓલા જે પોન્નુરમાં આચાર્ય કુંદ રહ્યા હતા ને, એને પૂછો તમને પોન્નુર કેટલું ગમતું. અરે એ ક્ષેત્ર પ્રત્યે કેટલા બંધાણી હતા એ બોલો. જેના નામે પોન્નુર પ્રસિદ્ધ થયું, એ સાધકને પોન્નુર જગ્યા પ્રત્યે મમતા કેટલી. બોલો ધામજીભાઈ, રત્તી ભારે. આવું છે. આ જ્ઞાની પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સાથે ક્યાંય કોઈના બંધાણી હોતા નથી. એ બંધાણી હોય છે અબદ્ધ સ્પષ્ટના. જો આમાં આગળ આવશે, જો જ્ઞાન ચેતના એટલે સ્વરૂપમાં એકાગ્રતા. તેથી તે ખાવા પીવામાં, પાંચ ઇન્દ્રિયના વિષયો ભોગવવામાં, વ્યાપારમાં, લડાઈ વગેરે સંસારના કાર્યોમાં, આ બધું ચક્રવર્તીને લાગુ પડે. ખાસ બાહ્ય દૃષ્ટિએ રોકાયેલો લાગે. બાહ્ય દૃષ્ટિએ રોકાયેલો લાગે. બીજી વખત બોલ્યા, બાહ્ય દૃષ્ટિએ રોકાયેલો લાગે છતાં બધી બાહ્ય પ્રવૃત્તિમાંથી જલકમળવત ન્યાયે રહે છે, જુદું જ રહે છે. નીચે પણ એ બહુ સરસ વાત આપેલી છે. આ એક તો વાત પકડાવવી કઠણ,
અને પરિણમાવવી કઠન. શું કીધું? પકડાવવી કઠન અને પરિણમાવવી કઠન. અનંત જીવો એ પરિણમાવેલ છે. ત્યાં આવું કહેશે કે શરૂઆતવાળાને મુશ્કેલ જેવું લાગે. યોગનું સાધન એકાંત મુક્તિ દુર્લભ છે એટલે અંતરમાં જવાને એને દુઃખ લાગે. આ આગળ છે ને 52મો શ્લોક આવશે એમાં છે, 51-52માં છે. દુઃખ લાગેનો અર્થ મુશ્કેલી લાગે, બહારમાં જ રીસેલાઈ લાગે એટલે સુખ લાગે. આપણને જીન દર્શન સહેલા લાગે છે કે નિજ દર્શન સહેલા લાગે છે? બોલો. અમે તો રોજ ભગવાનના દર્શન કરીએ. મંદિરના ભગવાનના દર્શન સહેલા લાગે કે દેહરૂપી દેવાલયમાંના ભગવાનના દર્શન સહેલા લાગે છે? કયા દર્શન સહેલા? બોલો. નિજ દર્શન સહેલા છે કે જીન દર્શન સહેલા છે? જિનેન્દ્ર ભગવાન તો મંદિરમાં છે અને આ નિજ ભગવાન આત્મા તો દેહરૂપી દેવાલયમાં છે. પણ આપણે નિજ દર્શન કોઈ દી કરતા નથી અને જીન દર્શન કર્યા વિના રહેતા નથી. એ કરવાનો અભ્યાસ એટલો બધો થઈ ગયો છે, સહેલું થાય છે અને સ્વરૂપ અને સ્વભાવમાં ઠરવું એ અઘરું લાગે છે. જોકે એ તો સ્વાધીન છે, ઓલો તો પરાધીન છે ને? ગજબની વાત. હા, આ બધું બહુ સરસ. હા, વિચારજો. બહુ જોરદાર વિષય છે બધું. 344માં પાને સ્વપર પ્રકાશક અંગે જે વિષય આવ્યું છે એ તો ન ભૂતો અને ન ભવિષ્યતિ સ્વરૂપગ્રાહી જ્ઞાન. ખૂબ એનો મહિમા કર્યું છે. સ્વરૂપગ્રાહી જ્ઞાન, પરનું જ્ઞાન ખરેખર તો પરપ્રકાશનું જ્ઞાન સ્વનું જ્ઞાન થાય, એને પરપ્રકાશનું જ્ઞાન યથાર્થ થાય. બાકી તો ઇન્દ્રિયથી જે જણાય એ બધું પર છે. હવે પરનું જ્ઞાન થાય, જ્ઞાન એ પણ સ્વને જેનું જ્ઞાન થયું એને પરનું જ્ઞાન યથાર્થ થાય. ખરેખર તો એ પરનું જ્ઞાન નથી, જ્ઞાન તો પોતાનું છે. સ્વને પરને જાણવાનો જ્ઞાન ભાવ પોતાનો છે. શું કીધું? સ્વને અને પરને જાણવાનો જ્ઞાન ભાવ તો પોતાનો છે, પણ એમાં પર જણાઈ ગયું એવી અપેક્ષાએ પરને જાણે છે એમ કહેવામાં આવે છે. પછી એટલે કોટાની એક બહુ સરસ વાત આવી કે ત્યાંના એક ભાઈ કહેતા, મહારાજ આ તો બહુ ઊંચા પ્રકારની વાત જાણીએ છીએ, તમે જે બોલો છો એ અમને તો બહુ ઊંચા પ્રકારનું લાગે છે. તો ગુરુદેવશ્રી એનો બહુ સરસ અર્થ કર્યો. ઊંચાની એટલે યથાર્થની. ફકરાની છેલ્લે જો, ઊંચાની એટલે યથાર્થની. આ તો યથાર્થ તત્વની વાત છે. એને ઊંચું કહો કે પહેલું કહો, જે કહો એ, પણ આ તો આ છે. શું કીધું? હા, એ ઊંચું કહો તો ઊંચું અને પહેલું કહો તો પહેલું, નીચું કહો તો કહો. તમારે જે કહેવું હોય કહો. નહીં કહો તોય આ છે, કહો તોય આ છે. જ્ઞાનીની અદ્ભુત જ્ઞાન ચેતનાની મસ્તી, જ્ઞાન ભાવની મસ્તી. હા, મેં શુદ્ધ બુદ્ધ અવિરુદ્ધ એક પર પરિણતિ સે અપ્રભાવી હું, આત્માनुभूति से प्राप्त तत्व में જ્ઞાનાનંદ સ્વભાવ. આવો આ બહુ અદ્ભુત અનુભવ પ્રધાન વિષય છે. ખૂબ ખૂબ મનોમંથન કરીને આત્મસાત કરવા જેવો વિષય છે. ઓમ નમઃ સંદીપે.